ચલો નેક્સ્ટ ટોપિક છે હવે આપણું, અને એ ટોપિક છે વિદ્યુત બળો. તો પ્રશ્ન છે પહેલાં, બે વિદ્યુતભારિત કણો મુક્ત ગતિ કરે છે. વિદ્યુતભારિત કણો આપ્યા છે એ મુક્ત ગતિ કરે છે. ત્રીજો વિદ્યુતભાર ક્યુ એવી રીતે મૂકવામાં આવે કે ત્રણેય કણો સંતુલનમાં હોય. તમને બે વિદ્યુતભારો આપ્યા છે. ત્રીજો વિદ્યુતભાર જે છે બરાબર, એને આપણે એવી રીતે મૂકવાનો છે કે જેથી આ તંત્ર છે એ ત્રણેય કણો, ત્રીજો વિદ્યુતભાર મૂકશો એટલે ત્રણ કણો થાય, એ શું થાય? સંતુલનમાં રહે. ચાલો, એમાં ત્રણ પ્રશ્નો પૂછેલા છે. શું તે બિંદુ પ્રથમ બે કણોની ડાબી તરફ, તેમની જમણી તરફ અથવા વચ્ચે હશે? તો પહેલાં આપણે ચેક કરવું પડશે કે એ વિદ્યુતભારને આપણે ક્યાં મૂકી શકીએ. ચાલો, તો એના માટે આપણને અહીંયા બે વિદ્યુતભારો આપ્યા છે, એને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરશું. અને બીજું કે વિદ્યુતભાર ધન પણ હોઈ શકે, મૂકવાનો છે વિદ્યુતભાર ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે, તો એને પણ ધ્યાનમાં રાખવો પડશે. ચાલો, પહેલાં તો -3q અને -q વિદ્યુતભાર આપેલા છે. હવે ધારો કે હું એ વિદ્યુતભાર જે છે બરાબર એને અહીંયા વચ્ચે મૂકું છું, +q. તો આપણે જોઈ શકીએ કે ભાઈ આ સંતુલન અહીંયા હશે કે નહીં. તો ધન અને ઋણ જે છે એમની વચ્ચે આકર્ષી બળ લાગશે, અહીંયા પણ આકર્ષી બળ લાગશે. તો એનો મતલબ કે અહીંયા બંનેની વચ્ચે એવું બિંદુ આવી શકે કે જ્યાં પરિણામી બળ આ પદાર્થ ઉપર 0 થાય, તો સંતુલન હોઈ શકે. હવે ધારો કે હું વિદ્યુતભારને અહીંયા મૂકું છું, તો -q અને -3q બંને વડે આકર્ષી બળ લાગે એટલે વિદ્યુતભાર અહીંયા નહીં આવે. ધારો કે આપણે અહીંયા મૂકીએ તો બંને વડે ફરી પાછું આકર્ષી બળ લાગશે એટલે વિદ્યુતભાર અહીંયા નહીં આવી શકે. ચલો, હવે -q મૂકીને ચેક કરી જોઈએ. તો માઇનસ વચ્ચે અપાકર્ષી બળ લાગશે, આ બાજુ પણ માઇનસ વચ્ચે અપાકર્ષી બળ લાગશે બરાબર. તો પરિણામી બળ 0 થઈ શકે અહીંયા. જો અહીંયા મૂકીએ આપણે તો -q અને -Q વચ્ચે અપાકર્ષી બળ લાગશે એટલે આમ બળ લાગશે. -3q પણ આની ઉપર અપાકર્ષી બળ લગાડશે એટલે અહીંયા નહીં મૂકી શકાય. જો આ બાજુ મૂકીએ -q તો -3q આની પર અપાકર્ષી બળ લગાડશે, -q પણ અપાકર્ષી બળ લગાડશે એટલે અહીંયા નહીં મૂકી શકાય. તો ફાઇનલ વાત એ થાય કે વિદ્યુતભારને આપણે ક્યાં મૂકી શકીએ કે બે વિદ્યુતભારની વચ્ચે, તેમની વચ્ચે આપણે મૂકી શકીએ. ચાલો, હવે બીજો પ્રશ્ન છે કે એ ધન હશે કે ઋણ. તો હવે ચર્ચા એ કરવાની છે કે જે વિદ્યુતભાર આપણે મૂકીએ છીએ એ ધન વિદ્યુતભાર હશે કે ઋણ હશે. ચાલો, તો એના માટે ફરી પાછા આપણને જે વિદ્યુતભારો આપ્યા છે એની ચર્ચા કરી લઈએ. ચલો, વિદ્યુતભારો હતા એક -3q, બીજો -q, -3q, -q. ચાલો, હવે અહીંયા લઈ લો કે ભાઈ આપણે ધારો કે બરાબર અહીંયા +q વિદ્યુતભારને ધારો કે મૂકીએ છીએ અને -q મૂકો તોય ચાલે એવું આપણે વાત કરીએ મને કે ભાઈ વચ્ચે મૂકવાનું, +q મૂકો કે -q મૂકો. હવે +q વિદ્યુતભાર મૂકવાથી તંત્ર તો સંતુલન થવું જોઈએ. ઉપરના પ્રશ્નમાં આપણે ખાલી કોની ચર્ચા કરી કે ભાઈ +q ઉપર લાગતું પરિણામી બળ 0. તો એ વિદ્યુતભારને આપણે વચ્ચે મૂકીએ. હવે વચ્ચે મૂકીએ છીએ તો -q મૂકો છો તો પણ પરિણામી બળ તો 0 થવાનું જ છે. પણ એને કારણે તંત્ર સંતુલનમાં છે કે નહીં કેમ ખબર પડે? તો કોઈ એક બીજો વિદ્યુતભાર આપણે લઈએ, -q લઈએ, તો એની ઉપર લાગતું બળ પણ જો 0 થાય તો આની ઉપર લાગતું બળ 0 થાય, આની ઉપર લાગતું બળ 0 થાય એટલે ઓટોમેટિક આની ઉપર લાગતું બળ પણ શું થઈ જાય? 0 થઈ જ શકે. એટલે તંત્ર આખું કેવું થઈ જાય? સંતુલનમાં. તો -q ઉપર જે છે બળ એની ચર્ચા કરી. તો +q છે એ -q ઉપર આકર્ષી બળ લગાડશે, -3q છે એ -q ઉપર અપાકર્ષી બળ લગાડે, વિરુદ્ધ દિશામાં બળો આવ્યા, આવું થઈ શકે.
હવે જો મેં માઇનસ ક્યુ વિદ્યુતભાર વચ્ચે મૂકું તો માઇનસ ક્યુ વિદ્યુતભાર એ માઇનસ સ્મોલ ક્યુ ઉપર અપાકર્ષી બળ લગાડે અને -3q એ માઇનસ ક્યુ ઉપર અપાકર્ષી બળ લગાડે, તો બંને એક જ દિશા એવા એટલે અહીંયા નેટ ફોર્સ 0 થઈ શકે નહીં. તો એનો મતલબ કે મારે કયો વિદ્યુતભાર મૂકવો પડશે? ધન વિદ્યુતભાર જ મૂકવો પડે, તો જ આ આખું તંત્ર સંતુલનમાં આવે. ચલો, ત્રીજો પ્રશ્ન છે, સંતુલન સ્થાયી છે કે અસ્થાયી? ચાલો હવે એના માટે પણ આપણે ચર્ચા કરીએ કે જે સંતુલન છે એ સંતુલન સ્થાયી આવશે કે અસ્થાયી આવશે. ચલો ફરી પાછા આપણા બે વિદ્યુતભારો -3q -q. હવે ફાઇનલ વાત થઈ ગઈ કે જે +q વિદ્યુતભાર આપણે લઈએ છીએ એ એમની અંદરની બાજુ ગમે એની આવશે. ચાલો બળો કઈ રીતે લાગશે? -q એ +q ઉપર આ દિશામાં બળ લગાડશે, F(q) કહી દઉં. 3q એ આની પર આ દિશામાં બળ લગાડશે, બરાબર, આ દિશામાં બળ લગાડશે, F(3q) થઈ ગયું. હવે સંતુલન તો છે, અહીંયા વિદ્યુતભારો જે છે બરાબર એ +q વિદ્યુતભાર છે એ ત્યાં સંતુલનમાં તો છે જ, બંને બળો જે છે એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં થશે. પણ હવે સ્થાયી સંતુલન છે કે અસ્થાયી એ ચેક કરવું હોય તો વિદ્યુતભાર q જે છે એને એક નાનું સ્થાનાંતર કરાવો. ધારો કે હું અહીંયા સ્થાનાંતરિત કરું છું. હવે આને કારણે શું થશે? -q થી એનું અંતર વધી ગયું એટલે જે બળ લાગતું હતું એ ઘટી ગયું, Fq જે છે એ ઘટી જાય. 3q થી અંતર એનું ઘટી ગયું તો જે બળ લાગતું હતું એ પહેલાં લાગતું હતું એની કરતાં વધી ગયું, આ બળ વધી જાય તો પરિણામી બળ જે છે એ આ દિશામાં લાગશે. તો એનો મતલબ એવો કે જો હું +q વિદ્યુતભારને થોડુંક સ્થાનાંતર કરાવું તો 3q વિદ્યુતભાર છે એને કારણે લાગતું બળ વધી જાય એટલે +q વિદ્યુતભાર છે એની આ દિશામાં ગતિ થાય અને -3q માં જતો રહે. સ્થાયી સંતુલન કોને કહેવાય? તો કે જો હું વિદ્યુતભારોને કોઈ પણ એક સ્થાનેથી બીજા સ્થાને સ્થાનાંતરિત કરું અને પાછો હતો ને ત્યાં આવી જાય, બળ એવી રીતે લાગે કે વિદ્યુતભાર પાછો હતો ત્યાં જ આવી જાય, તો એને સ્થાયી સંતુલન કહેવાય. પણ અહીંયા પાછો પોતાના સ્થાને આવી શકતો નથી, એનો મતલબ કે આ સંતુલન કયું છે? અસ્થાયી સંતુલન છે, બરાબર. આ સંતુલન છે એ અસ્થાયી છે. ચલો સ્થાયી માટે તમારે એક ઉદાહરણ જોતું હોય તો સમજો. દાખલા તરીકે આ 3q વિદ્યુતભાર છે, આ -q વિદ્યુતભાર છે, આપણો +q વિદ્યુતભાર અહીંયા હતો. હવે હું એને અહીંયા લઈ જાઉં, +q વિદ્યુતભાર છે એને હું અહીંયા લઈ જાઉં તો 3q છે એની પર આકર્ષી બળ લગાડશે, -q એની પર આકર્ષી બળ લગાડશે, પરિણામી બળ આવ્યું તો એનો મતલબ કે ફરી પાછો અહીંયા આવી જશે. તો સંતુલન કેવું થઈ ગયું? સ્થાયી. એટલે પોતાના સંતુલન સ્થાનેથી એને કંઈક સ્થાનાંતરિત કરો, વિદ્યુતભાર પાછો પોતાના સ્થાને આવી શકતો હોય તેવા સંતુલનને શું કહેવાય? સ્થાયી. જો પાછો આવી શકે નહીં તેવા સંતુલનને કહેવાય અસ્થાયી. ચાલો પછીનો પ્રશ્ન છે, બે સમાન વિદ્યુતભાર ક્યુને એકબીજાથી r અંતરે મૂકેલા છે. ચલો બે સમાન વિદ્યુતભાર છે ક્યુ, બે સમાન વિદ્યુતભાર લઈ લીધા આપણે ક્યુ, એકબીજાથી r અંતરે મૂકેલા છે. ઉપરોક્ત બે વિદ્યુતભારને જોડતી રેખા પર ત્રીજો વિદ્યુતભાર એવી રીતે મૂકવામાં આવે છે કે ત્રણેય વિદ્યુતભારો સંતુલનમાં રહે. તો વિદ્યુતભાર ક્યુનું માન, ચિહ્ન અને વિદ્યુતભારની સ્થિતિ એટલે કે અંતર ગોતવાનું. ચલો ત્રણેય વિદ્યુતભારો સંતુલનમાં રહેવા જોઈએ. પહેલી વાત એ કે બંને +q છે તો ત્રીજો વિદ્યુતભાર છે એ આપણે આની અંદર જ મૂકવો પડે. ધારો કે અંતર છે એનું x, તો આ અંતર થશે r - x. હવે કયો વિદ્યુતભાર મૂકવો? પોઝિટિવ મૂકી શકાય, નેગેટિવ મૂકી શકાય. જો તમે અહીંયા પોઝિટિવ મૂકશો તો શું થશે? તો આ વિદ્યુતભાર ઉપર લાગતા બળની વાત કરીએ તો સ્મોલ q ઉપર અપાકર્ષી બળ લગાડશે, બંને ધન. કેપિટલ Q ઉપર અપાકર્ષી બળ લગાડશે. તો
કેપિટલ ક્યુ વિદ્યુતભાર સંતુલનમાં રહી શકશે નહીં, એની પરનું બળ 0 થશે નહીં. તો સીધી વાત છે કે અહીંયા નેગેટિવ વિદ્યુતભાર જ આપણે લેવો પડે, જેથી કરીને એક બળ જે છે એ આકર્ષી લાગે સ્મોલ ક્યુને કારણે, કેપિટલ ક્યુને કારણે અપાકર્ષી લાગે, વિદ્યુતભાર સંતુલનમાં આવી શકે. ચલો, તો વાત થઈ ગઈ કે ચિહ્ન કેવું હોવું જોઈએ, નેગેટિવ. ચિહ્ન છે નેગેટિવ હોવું જોઈએ. બીજું, વિદ્યુતભારની સ્થિતિ એટલે ને ક્યાં મૂકવાનો, તો વિદ્યુતભારોના મૂલ્યો તો સમાન છે, કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ. તો બળ જે છે બરાબર, સ્મોલ ક્યુ ઉપરના બળ જે છે એ સરખા થઈ જશે. કેપિટલ ક્યુને કારણે પણ જે બળ લાગે એ જ બળ છે એ બીજા કેપિટલ ક્યુને કારણે લાગશે. તો વિદ્યુતભારો સરખા છે તો એટલા માટે બળ જે છે એ સમાન જ થવાના. તો સ્મોલ ક્યુ વિદ્યુતભારને ક્યાં મૂકવો પડે, એક્ઝેટ વચ્ચે. તમે બળોની સરખામણી કરીને પણ આ જવાબ લાવી શકો, પણ વિદ્યુતભારોના મૂલ્યો સરખા છે એટલે સ્મોલ ક્યુ વિદ્યુતભારને એક્ઝેટ વચ્ચે મૂકવો પડે. કોમન સેન્સ છે. ચાલો, હવે સ્મોલ ક્યુનું મૂલ્ય ગોતવાનું. તો એના માટે એફ ઓફ સ્મોલ ક્યુ અને એફ ઓફ કેપિટલ ક્યુ એના મૂલ્યો સરખાવી દઈએ, કારણ કે આ સંતુલનમાં છે એટલે એની પરનું નેટ ફોર્સ છે એ 0 થાય. તો બંને સરખાવી દઈએ. ચલો, એફ ઓફ ક્યુ થશે કે ક્યુ ક્યુ અપોન r/2 એફ ઓફ કેપિટલ ક્યુ થશે કે ક્યુ ક્યુ અપોન r². તો કે ક્યુ ઉડી જાય, બરાબર. ચલો, બીજું 2 એટલે 4, તો ઉપર જશે 4q વધશે, અહીંયા વધશે કેપિટલ ક્યુ, તો ક્યુ બરાબર q/4. ચલો, હવે આન્સર આપણો શું થશે, તો કે સ્મોલ ક્યુ વિદ્યુતભાર તો નેગેટિવ છે એટલે -q/4. તો ફાઇનલ વાત કે બંને વિદ્યુતભારો જે છે એ સજાતીય હોય તો નવો વિદ્યુતભાર એમની વચ્ચે મૂકવો પડે, તો જ આખું તંત્ર છે એ સંતુલનમાં આવે, તો જ એની પર લાગતું બળ 0 થાય. બીજું, વિદ્યુતભાર કેવા પ્રકારનો લેવાનો, પોઝિટિવ લેવાનો કે નેગેટિવ લેવાનો, એના માટે ખૂણા પરનો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ 0 કરવાનું, બરાબર. એટલે વિદ્યુતભાર નેગેટિવ લેવાનો કે પોઝિટિવ લેવાનો એ પણ એને ખબર પડી જાય. અને મૂલ્ય શોધવું હોય તો બળો સરખાવી દેવાના એટલે મૂલ્ય મળી જાય, બરાબર. તો પ્રશ્નમાં 3 કન્સેપ્ટનો ઉપયોગ થયો હતો. ચલો, 10મો છે √3 × 10⁻19 કુલમનો વિદ્યુતભાર આપ્યો છે Q1 કહી દો એને, √3 × 10⁻19 કુલમ. બીજો આપ્યો છે 10⁻6 કુલમ. બે વિદ્યુતભારો અનુક્રમે, ચલો સ્થાન સદિશ લઈ લઈએ, વેક્ટર r1 બરાબર 0 0 0 અને વેક્ટર r2 બરાબર 1 1 1. સદિશ સ્વરૂપમાં બીજા વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. બીજા વિદ્યુતભાર પર લાગતું બળ એટલે કે આપણે શોધવાનું છે F21. ચલો, સદિશ સ્વરૂપમાં શોધવાનું છે તો કે Q1 Q2 વેક્ટર r2 - r1 ના છેદમાં માનાંકમાં r2 - r1 નો ઘન. તો પહેલાં તો r2 - r1 શોધવા પડશે, વેક્ટર r2 - r1, તો 1 1 1 -0 0 0 એટલે આવશે 1 1 1. ચલો, માનાંકમાં વેક્ટર r2 - r1, તો √1 + 1 + 1 એટલે થઈ જશે √3. ચલો, કિંમત મૂકી દઈએ તો 9 × 10⁹ √3 × 10⁻19 -10⁻6. સદિશ સ્વરૂપનું સૂત્ર હોય, વિદ્યુતભારને નિશાની સાથે લખવાનું. r2 - r1 1 1 1 અને એનો ઘન √3 નો ઘન એટલે 3√3. ચલો, આ થઈ જશે 3 × 10⁻16 1 1 1 F21. આ રીતે પણ લખી શકો તમે, F21 -3 × 10⁻6 I કેરેટ પ્લસ J કેરેટ પ્લસ K કેરેટ ન્યૂટન.
ચાલો પછીનો પ્રશ્ન છે, સમબાજુ ત્રિકોણના ખૂણા પર 3 વિદ્યુત ભારો દરેક ક્યુ મૂકવામાં આવેલા છે. તો દરેક ખૂણા ઉપર આપણે ક્યુ 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 વિદ્યુત ભારો મૂકવાના છે. અન્ય બેને કારણે કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ શોધો. તો કોઈ એક ઉપર લાગતું આપણે પરિણામી બળ શોધવાનું. ચલો ધારો કે આપણે આને 1 નંબર કહી દઈએ, આને 2 નંબર કહી દઈએ, આને 3 નંબર કહી દઈએ. તો વિદ્યુત ભારો ધન છે, તો 1 નંબર ઉપર બેને કારણે લાગતું બળ જે છે એ અપાકર્ષી બળ આ દિશામાં આવશે, એને હું કહી દઉં F21. 3 નંબરને કારણે એક ઉપર લાગતું જે બળ છે એ પણ અપાકર્ષી બળ હશે, એ આ દિશામાં લાગશે, એને હું કહી દઉં છું F13. ચલો અહીંયા ભૂલ થઈ ગઈ જરાક, F12. ચાલો હવે બાજુની લંબાઈ આપણે એ લઈ લઈએ. તો તમે F13નું મૂલ્ય લખો કે F12નું મૂલ્ય લખો, આવશે KQ²/A² બરાબર. આપણે એને F કહી દઈએ. તો સમબાજુ ત્રિકોણ છે એટલે આ ખૂણા જે છે એ 60ના હોય. તો બે સદિશના મૂલ્યો સરખા, તો પરિણામીનું સૂત્ર 2F cos θ/2. 2F એટલે આવશે KQ²/A² cos θ/2 એટલે cos 60/2 એટલે cos 30 એટલે √3/2. ફાઇનલ થઈ જાય 1/4πε0, 2 2 ઉડી જાય બરાબર. 1/4πε0, 2 ઉડી ગયા તો આવશે √3 Q² A² બરાબર. cos 60/2 એટલે cos 30 એટલે √3/2. 2 2 ઉડી ગયા તો 1/4πε0 √3 Q²/A². ચાલો પછીનો પ્રશ્ન છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન મુક્ત અવકાશમાં 1.6 સેમીના અંતરે મૂકવામાં આવેલા છે. તેમની વચ્ચે સ્થિત વિદ્યુત બળનું માન અને પ્રકાર શોધો. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો આવશે Ke²/R². કે 9 × 10⁹ E² એટલે 1.6 10⁻19નો વર્ગ, R² તો 1.6 10⁻²નો વર્ગ એટલે થઈ જાય 9 × 10⁻25 ન્યૂટન. અને એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન એટલે બળ લાગશે આકર્ષણ. ઇઝી પ્રશ્ન હતો. ન્યુક્લિયસ 92 યુરેનિયમ 238. ચાલો આ પ્રશ્નમાં ચેપ્ટર 1 અને ન્યુક્લિયસ એને ભેગા કર્યા છે. આલ્ફા કણનું ઉત્સર્જન કરે, આલ્ફા કણનું ઉત્સર્જન કરે એટલે 2He4 તો બનશે 90 થોરિયમ 234. કોઈ ક્ષણે આલ્ફા કણ યુરેનિયમના ન્યુક્લિયસના કેન્દ્રથી આટલા અંતરે છે, 9 × 10⁻15 મીટર. આ ક્ષણે આલ્ફા કણ પર કાર્ય કરતું બળ શોધો. બળ ગણવાનું. ચાલો તો એક વિદ્યુતભાર થઈ ગયો આપણો 90E, કારણ કે વિદ્યુતભાર Ze જેટલો હોય. બીજો વિદ્યુતભાર થઈ ગયો 2E, તો બળ થઈ ગયું આપણું KQ1Q2/R². તો 9 × 10⁹ 90E એટલે 1.6 × 10⁻19 2 2E એટલે 2 1.6 × 10⁻19 /R² એટલે 81 × 10⁻30. ચલો ફાઇનલ થઈ જશે 51.2 × 10⁻1 એટલે થઈ જશે 512 ન્યૂટન. ચાલો પછીનો પ્રશ્ન છે, બે નિશ્ચિત વિદ્યુતભારો +4Q અને +Q એકબીજાથી 3 મીટરના અંતરે છે. ચાલો બે વિદ્યુતભારો આપણને આપ્યા છે. એક વિદ્યુતભાર છે +4Q, બીજો વિદ્યુતભાર છે +Q, અને એ બંને વચ્ચેનું જે અંતર છે બરાબર, એ અંતર આપણને આપ્યું છે 3 મીટર.
સંતુલનમાં રાખવા માટે વિદ્યુતભારોની વચ્ચે કયા બિંદુએ ત્રીજા વિદ્યુતભાર પ્લસ ક્યુ મૂકવો જોઈએ? તો એની વચ્ચે કયા બિંદુએ ત્રીજો વિદ્યુતભાર આપણે મૂકવાનો પ્લસ ક્યુ એ આપણે ગણવાનું છે. તો ધારો કે અહીંયાથી લઈ લઈએ x અંતર, તો અહીંયાથી આવશે 3 - x. ચાલો હવે પ્લસ ક્યુને કારણે ક્યુ ઉપર લાગતું બળ અપાકર્ષી હોય F+4q, અને પ્લસ ક્યુને કારણે પ્લસ ક્યુ ઉપર લાગતું બળ પણ અપાકર્ષી હોય F(q). F(q) અને F(4q) બંને સરખા થઈ લઈએ તો જ સંતુલનમાં રહી શકે. ચલો F(q) એટલે k QQ upon 3 - x² અને k 4QQ upon x². તો આ આવશે 2/x = 1/3 - x. તો 6 - 2x = x. તો 3x = 6, x = 2 મીટર. સોરી, હા 2 મીટર, કારણ કે મીટરમાં આપેલું છે 3 એટલે. ચલો ઇઝી પ્રશ્ન હતો આ પણ. 15 +2 માઇક્રોકુલમ અને +6 માઇક્રોકુલમ ધરાવતા બે બિંદુ વિદ્યુતભારો 12 ન્યૂટનના બળ સાથે એકબીજાને અપાકર્ષે છે. ચાલો પ્રારંભમાં બે વિદ્યુતભારો આપણને આપ્યા છે, Q1 2 માઇક્રોકુલમ, Q2 6 માઇક્રોકુલમ અને બળ 12 ન્યૂટન. હવે અંતમાં જો દરેકને -4 માઇક્રોકુલમનો વધારાનો વિદ્યુતભાર હું આપું તો Q1' 2 તો હતો, -4 આપ્યો એટલે -2 માઇક્રોકુલમ. Q2' 6 હતો, -4 આપ્યો એટલે 2 માઇક્રોકુલમ. તો હવે જે બળ લાગે છે એ કેટલું લાગે છે આપણે ગોતવાનું છે. તો બળ એટલે k Q1 Q2 upon r², F proportional to Q1 Q2. તો F' upon F બરાબર Q1' Q2' ના છેદમાં Q1 Q2. તો F' બરાબર Q1' 2, Q2' 2, Q1 2, Q2 6 × 12 એ થઈ જશે 4 ન્યૂટન. અને એક નેગેટિવ વીજભાર છે, એક પોઝિટિવ વીજભાર છે, એટલે બળ જે થાય એ થાય આકર્ષી પ્રકારનું બળ લાગશે. ચાલો પછીનો પ્રશ્ન છે, આ પણ બહુ જોરદાર પ્રશ્ન છે. બે સમાન નાના વાહક ગોળાઓ અને આ કન્ડિશન આપી છે સાથે Q1 Q2 વિદ્યુતભાર ધરાવે છે. આ કન્ડિશન સાથે બે ગોળાઓ છે એની પરનો વિદ્યુતભાર છે Q1 Q2. ચલો પ્રારંભમાં એની પરનો વિદ્યુતભાર એક ઉપર Q1 છે, બીજા ઉપર Q2 છે. વિદ્યુતભારો વચ્ચેનું અંતર d છે. F1 બળ લાગે છે, તો F1 બરાબર k Q1 Q2 ના છેદમાં d². ગોળાઓ એકબીજા સાથે સ્પર્શ કરાવો. ચાલો હવે ગોળાઓને જોડો અને પછી છોડો. તો બે સમાન ગોળાઓ છે એટલે અડધો અડધો વિદ્યુતભાર ડિવાઈડ થાય. તો હવે વિદ્યુતભાર કેટલો થશે Q, તો બેનો સરવાળો ભાગ્યા 2. ચલો ડી અંતરથી જ અલગ કરવાના છે. તો હવે બળ F2 લાગે, તો F2 કેટલું બળ લાગશે તો કે k Q1 + Q2/2 નો વર્ગ ના છેદમાં d. F2 થઈ જશે k Q1 + Q2 નો વર્ગ છેદમાં d². મેળવવાનું કીધું છે F1/F2. ચલો F1/F2 કરીએ તો k/d² તો ઉડી જશે એટલે આવશે Q1 Q2 ના છેદમાં Q1 + Q2 નો વર્ગ, Q1 Q2 ના છેદમાં Q1 + Q2 નો વર્ગ. અને અહીંયા /2 છે એટલે 4d² થાય એટલે અંશમાં 4 જશે. બરાબર. ચલો = 4Q1 Q2. હવે કન્ડિશન Q1 > Q2, તો Q2 ને આપણે અવગણી શકીએ. Q2 જે છે એને આપણે શું કરી શકીએ, અવગણી શકીએ. અવગણવું એટલે ત્યાં 0 મૂકી દેવાનું, તો થઈ જશે Q1². તો 4
Q2 ના છેદમાં Q1, 4Q2 ના છેદમાં Q1, કારણ કે Q1 સ્ક્વેર થશે એટલે બરાબર એક એક જે Q1 છે એ ઉડી જશે તો 4Q2 બાય Q1. ચલો તો આપણો જવાબ જે છે એ આવશે સી, 4Q2 બાય Q1. ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસ ABCDના ખૂણા પર 4 વિદ્યુતભારો આપણે આપ્યા છે. ચોરસના કેન્દ્રમાં રાખેલા ધન વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં છે ખાલી કહેવાનું છે. ચાલો તો Q વિદ્યુતભાર ઉપર બળ કઈ કઈ દિશામાં લાગશે? તો પહેલાં A -Q અને આ ધન એટલે બળ લાગશે એ આકર્ષી બળ લાગશે, બરાબર. ચલો અહીંયા સામે પાછો -Q વિદ્યુતભાર છે તો એને કારણે -Q બળ આમ લાગશે પાછું. હવે અહીંયા છે -2Q, અહીંયા છે -Q, તો સીધી વાત છે કે આ બળ મોટું હોય તો પરિણામી બળ -Q જેટલું લાગે. -Q ને સમતુલ્ય બળ જે છે એ આ દિશામાં લાગશે, -Q ને સમતુલ્ય બળ. સેમ એ જ વસ્તુ અહીંયા થાય, બરાબર. 2Q ને કારણે બળ જે છે એ આમ લાગશે, આ 2Q ને કારણે લાગશે, અને -Q ને કારણે બળ છે આમ, +Q ને કારણે બળ આમ લાગશે. અહીંયા 2Q, અહીંયા Q, તો પરિણામી બળ જે લાગશે એ Q વિદ્યુતભારને સમતુલ્ય હશે. તો પરિણામી બળ જે છે એ આમ લાગશે, F નેટ. આપણે મૂલ્ય નથી પૂછ્યું, ન કરો મૂલ્ય પણ મળી શકે. તો પરિણામી બળ જે છે એ CD ને લંબ, CD બાજુ જે છે એને લંબ બળ લાગશે. ચલો આ પણ પ્રશ્ન બહુ ખતરનાક છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણને બે સમબાજુ ત્રિકોણના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલો છે. એની પર લાગતું બળ FR છે. FR બળ જે છે એ અહીંયા સેન્ટર પર જે વિદ્યુતભાર છે એની પર લાગે છે. ABCD અને F એટલે કે ABCDE અને F, ABCDE અને F પર વિદ્યુતભારો 2, 2, 2, -2, -2, -2 છે. તો FR કેટલું આપણે કહેવાનું. તો મેં શું કર્યું, આ જે ત્રિકોણ હતા એના બે ભાગ કરી નાખ્યા, એક ચત્તો ત્રિકોણ, એક ઊંધો ત્રિકોણ. પેલા ચત્તા ત્રિકોણ આપણે માટે વાત કરીએ એના માટે. તો અહીંયા F છે, અહીંયા D છે, અહીંયા B છે, અને ઊંધો જે ત્રિકોણ છે એમાં E છે, A છે અને C છે. ચલો A આગળ જે વિદ્યુતભાર છે એ 2 માઇક્રોકુલમ છે, B આગળ છે એ પણ 2 માઇક્રોકુલમ છે, C આગળ પણ 2 માઇક્રોકુલમ છે, E આગળ -2 છે, F આગળ -2 છે, D આગળ -2 છે. સેન્ટર પર વિદ્યુતભાર છે, એના ઉપર લાગતા બળની ચર્ચા આપણે કરવાની છે. થોડી મોટી કરી આકૃતિને. ચાલો, સેન્ટર પર રહેલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ, તો એ ધન વીજભાર છે તો -Q ને કારણે એની ઉપર આકર્ષી બળ લાગશે, બરાબર. -Q વિદ્યુતભારને કારણે એની પર આ દિશામાં આકર્ષી બળ લાગશે. ચલો B ને કારણે એની પર અપાકર્ષી બળ લાગશે. B જે છે એની કારણે એની પર અપાકર્ષી બળ લાગશે. -Q ને કારણે એની પર આકર્ષી બળ લાગશે. -F એટલે કે -2 ને કારણે એની પર આકર્ષી બળ લાગે. હવે પ્રશ્ન એ છે કે આ ખૂણો કેટલો? સમજો, આ ખૂણો જે છે સમબાજુ ત્રિકોણ છે તો આખો ખૂણો જે છે એ 60નો થાય, તો આ 30 થાય, તો આ 30 થાય, બરાબર છે. સેમ એ જ રીતે આ ખૂણો 30 થાય, એટલે કે આખો ખૂણો જે છે એ 60નો છે તો અડધો છે એ 30નો થાય. આ 90 છે તો આ ખૂણો જે છે એ 60નો થાય, બરાબર. આ ખૂણો છે એ 30નો થાય તો આ ખૂણો પણ 30નો થાય. આ 60 થાય તો આ ખૂણો પણ 60 થાય. તો એનો મતલબ કે આ જે આખો ખૂણો છે, આખો ખૂણો એ 120નો ખૂણો છે. કેટલો ખૂણો છે? 120નો ખૂણો. એ ફાઇનલ વાત થઈ ગઈ. ચાલો બીજું, ખૂણો 120નો આપણે ખબર પડી ગઈ. હવે
બીજી વાત એ છે કે અંતર આ બધા સરખા હોય, બધા અંતરો જે છે સમબાજુ ત્રિકોણ છે એટલે આ બધા અંતરો ઉગમ બિંદુથી શિરોબિંદુથી મધ્ય કેન્દ્ર સુધીના અંતરો છે એ સરખા હોય. એનો મતલબ કે બળ જે છે એ બધા સરખા થઈ જશે. બળ જે થશે એ બધા કેવા થાય? સરખા થઈ જાય. ચાલો પહેલાં તો આપણે અહીંયા આ જે અંતર છે એ ગણી લઈએ કે ભાઈ આ અંતર કેટલું છે. આ એક્સ, આ એક્સ, આ એક્સ, એ અંતર કેટલું આપણે ગણીએ. તો એના માટે આપણે આપણી જે આકૃતિ છે આ બરાબર, એમાં હું cos 30 હું લઉં. આટલો જે ત્રિકોણ છે એમાં હું cos 30 લઉં, cos 30 બરાબર. ચાલો બીજું કે આની જે બાજુ જે આપી છે એ 10 સેમી છે. એડિટ કરવાનું રહી ગયું છે. બાજુની લંબાઈ છે એ 10 સેમીની છે. જો આખી બાજુ 10 સેમીની હોય તો આ 5 સેમી થાય, આ 5 સેમી થાય. તો cos 30 આપણે લખીએ તો 5 ગુણ્યા 10⁻² ના છેદમાં x, 85ની છેદમાં કર્ણ. તો x બરાબર 5 ગુણ્યા 10⁻² છેદમાં cos 30 એટલે √3/2. તો x થઈ જશે 10 ગુણ્યા 10⁻². x જે છે એ થઈ જશે 10 ગુણ્યા 10⁻². ચાલો એટલે એ અપોન √3 એટલે આ થઈ જાય 10⁻1 ના છેદમાં √3 એટલે x મળી ગયું. ચાલો હવે આ બળ જેટલું લાગશે એટલું જ બળ આ લાગતું હશે. ડી વડે જે બળ લાગશે એટલું જ બળ એફ વડે લાગશે. તો પરિણામી બળ જે છે એ બંને બળો સરખા છે. તો cos 120/2 તો 2f cos 60, cos 60 એટલે 1/2 તે થઈ ગયું f. તો ટૂંકમાં આ બંને જે છે આ બંને બળો એનું પરિણામી આપણને મળે છે f, જે આ દિશામાં હશે. અને આ દિશામાં ઓલરેડી એક f તો છે જ બરાબર. અને એ જે f છે ઓકે એ 2f જેટલું છે. એટલે ટૂંકમાં f જેટલું આ બળ છે તો આ દિશામાંનું પરિણામી બળ કેટલું થઈ ગયું? તો કે 2f બરાબર. તો ચાલો ચત્તો ત્રિકોણ હતો એને કારણે આપણો જે વિદ્યુતભાર છે એની ઉપર પરિણામી 2f જેટલું બળ લાગે છે. સેમ એ જ પ્રમાણે સમમિતિ વિચારીએ તો જે ઊંધો ત્રિકોણ છે એની કારણે પણ આપણા વિદ્યુતભાર ઉપર પરિણામી 2f જેટલું બળ લાગશે. ચેક કરીએ આપણે. ચલો આ રીતે છે. તો મધ્ય કેન્દ્ર પર વિદ્યુતભાર છે એની પર બળ લાગશે. ચલો આ જે છે એને કારણે આકર્ષી બળ લાગશે બરાબર. આ જે છે એને કારણે અપાકર્ષી બળ લાગશે, આમ લાગશે. આ છે એને કારણે પણ અપાકર્ષી બળ લાગશે, આમ લાગશે. ચલો આ એફ હશે એનું પરિણામી આ બાજુ થશે એફ થશે. આ દિશામાં ઓલરેડી એફ છે એટલે આ દિશામાંનું પરિણામી થઈ ગયું 2f. હવે તમે આ બંને બળોને જો જુઓ, એક આને જુઓ, આને જુઓ, બંને એક જ દિશામાં થાય. જો બંને એક જ દિશામાં હોય તો ટોટલ બળ કેટલું થઈ ગયું? 4f. તો એફ આર જે છે એ 4f જેટલું થાય. ટોટલ બળ થઈ જાય 4f જેટલું થાય બરાબર. તો આવી જશે આપણી પાસે 4 ગુણ્યા f કેટલું? તો કે 2 માઇક્રો અપોન r². કારણ કે વિદ્યુતભાર તો 2 માઇક્રો કુલમ જ હતા. તો આવશે 4 ગુણ્યા 2 બરાબર. આ ગુણ્યા કે હજી બાકી રહી ગયું. તો 4 ગુણ્યા 2 ગુણ્યા 10⁻6 ગુણ્યા 2 ગુણ્યા 10⁻6 ગુણ્યા કે એટલે 9 ગુણ્યા 10⁹ ના છેદમાં r² એટલે 10⁻2 ના છેદમાં √3 એટલે ગુણ્યા 3. ફાઇનલ થઈ જશે 432 ગુણ્યા 10⁻1
એટલે 43.2 ન્યૂટન. તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો, મસ્ત દાખલો આપેલો છે. આવી રીતે બે ત્રિકોણો હોય, તમને એક ચોરસ એક લંબચોરસ એવું પણ આપી શકે, તો એને અલગ અલગ કરીને તમે પ્રશ્નોનો જવાબ લઈ શકો. ચલો પછી છે, દળ એમ ધરાવતી બે બરુની ગોળીને અવાહક દોરીથી લટકાવવામાં આવે છે. જ્યારે બરુની ગોળી સમાન ધન વિદ્યુતભાર ક્યુ ધરાવે છે, એટલે બંને ઉપર સમાન વિદ્યુતભાર છે ક્યુ, બંને ગોળી ઉપર ક્યુ વિદ્યુતભાર છે, ત્યારે તેઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સંતુલન સ્થિતિમાં લટકે છે. હવે આપણને ઓપ્શન એ આપ્યા છે કે જો એક ઉપર 2q કરી નાખો, બરાબર, તો આકૃતિ કઈ આવશે. અહીંયા ખૂણો અત્યારે આપ્યો છે થીટા. હવે વિદ્યુતભાર જે છે એ એકની ઉપર તમે બમણો કરી નાખો, એટલે એની અંદરો અંદર જે લાગતું બળ છે, બરાબર, એ બમણું થઈ જશે. જે અપાકર્ષી બળ લાગે છે એ બમણું થશે, અને એને કારણે શું થશે, ખૂણો વધે, બરાબર, ખૂણો જે છે એ વધશે. તો ફાઈ ગ્રેટર ધેન થીટા. તો એમ જ ખબર પડે કે અહીંયા થીટા જ છે બધી, અહીંયા ફાઈ ગ્રેટર ધેન થીટા છે, એટલે કોમન સેન્સ છે, 4 નંબરનો જવાબ જ આવશે. હવે બીજું, સંતુલન વિખાય કે નહીં, તો સીધી વાત છે કે બરાબર, આને એ કહી દઈએ, આને બી કહી દઈએ, તો બી એ ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ એ બી ઉપર લગાડે. પરિણામી બળ તો 0 જ થાય ને. આ બળો આંતરિક બળો છે. આંતરિક બળો એ સમમિતિમાં અસર કરે નહીં. આંતરિક બળને કારણે વિદ્યુત ભારની સમમિતિને અસર કરતું નથી. એટલે સમમિતિ બદલાશે નહીં, આ સમમિતિ જે છે એ બદલાશે નહીં, પણ ખૂણો વધી જશે, એટલે 4 નંબરનો આપણો જવાબ આવશે. ચાલો, સિક્કામાંથી દૂર કરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો જેથી 10⁻6 કુલમ વિદ્યુતભાર મેળવે. તો સિક્કાને કેટલો વિદ્યુતભાર મેળવવાનો છે, 10⁻6 કુલમ, અને n ગોતવાના છે. તો q બરાબર એની, n બરાબર q/e, 1.6 10⁻19, n થઈ જાય 0.625 ગુણ્યા 10⁻13, એટલે n આવશે 6.25 ગુણ્યા 10⁻12. ચલો, પ્રત્યેક m દળ અને વિદ્યુતભાર q ધરાવતા બે સરખા નાના પદાર્થો એક નિશ્ચિત બિંદુથી l લંબાઈ ધરાવતા બે તારમાંથી લટકાવેલા છે. મતલબ કે આપણી પાસે આવા બે પદાર્થો છે, એ બંનેને આ રીતે બાંધીને લટકાવેલા છે. આ આખા તંત્રને ભ્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહમાં લઈ જવામાં આવે. હવે ભ્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહમાં જી ઇફેક્ટિવ જે છે એ 0 થાય. એનો મતલબ કે ગુરુત્વાકર્ષણ છે નહીં. ફરીથી કહું, ઇફેક્ટિવ 0 થાય, ગુરુત્વાકર્ષણ નથી એવું આપણે નથી કહેતા, પણ એમાં વર્તણૂક છે એ શૂન્ય અવકાશ જેવી થાય. મુક્ત પતનની સ્થિતિમાં ઉપગ્રહો હોય એટલે અસરકારક ગુરુત્વ પ્રવેગ એનો 0 થાય. તો તારોમાં ઉત્પન્ન તણાવ કેટલું હશે, તો સીધી વાત છે કે ગુરુત્વાકર્ષણ 0 થાય એટલે અપાકર્ષણને કારણે શું થાય, આમ જશે. તો ફાઇનલ સ્થિતિ કેવી આવી જશે, આવી જશે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું જ નથી. તો બંનેનું દળ એમ છે, બંનેના વિદ્યુતભાર ક્યુ છે, દોરીની લંબાઈ જે છે એ l છે. તો તણાવ બળ કોણ પૂરું પાડશે, તો કે કુલંબ બળ. તો T બરાબર kq²/4l². તણાવ બળ પૂરું પાડે કુલંબ બળ, તો kq²/4l². આગળના પ્રશ્નમાં ડી જવાબ આવશે. ચલો, 8મો, બે બિંદુવત વિદ્યુતભારો +4q અને q ને એકબીજાથી r અંતરે મૂકેલા છે. ચલો, બે બિંદુવત વિદ્યુતભારો આપેલા છે, +4q અને +q એકબીજાથી મૂકેલા છે r અંતરે. ત્રીજા બિંદુવત વિદ્યુતભાર q ક્યાં મૂકવો જોઈએ જેથી કરીને સમગ્ર તંત્ર સંતુલનમાં હોય, તો સીધી વાત છે કે ત્રીજો વિદ્યુતભાર છે ને આપણે ક્યાં મૂકવો પડશે, વચ્ચેના ભાગમાં મૂકવો પડશે, બરાબર. તો જ +q, કારણ
ક્યુને કારણે બળ જે છે એફ ઓફ 4 ક્યુ આમ લાગશે, પ્લસ ક્યુને કારણે બળ છે એફ ઓફ ક્યુ આમ લાગશે. ક્યાં મૂકવો જેવું કીધું એટલે આપણે એક્સ ગોતવાના, તો આ આર માઇનસ એક્સ થઈ જશે. બળો સરખાવી દેવાના, એફ ઓફ ક્યુ બરાબર એફ ઓફ 4 ક્યુ. ચલો એફ ઓફ ક્યુ આવશે કે ક્યુ ક્યુ અપોન આર માઇનસ એક્સ સ્ક્વેર. 4 ક્યુ થઈ જશે કે 4 ક્યુ ક્યુ અપોન એક્સ સ્ક્વેર. ચલો વર્ગમૂળ લઈ લો, કે અને ક્યુ ઉડાડી નાખો, કે ક્યુ ક્યુ ઉડી જશે એટલે 2/x બરાબર 1/r માઇનસ એક્સ. તો 2r માઇનસ 2x ઇક્વલ ટુ એક્સ, તો 3x ઇક્વલ ટુ 2r, તો x ઇક્વલ ટુ 2r/3. ચલો તો આ અંતર આવ્યું આપણું 4 ક્યુ વિદ્યુતભારથી. તો ક્યુ વિદ્યુતભારથી કેટલું, તો કે r માઇનસ એક્સ, r માઇનસ 2r/3 એટલે r/3. આ અંતર આવ્યું આપણું ક્યુ વિદ્યુતભારથી. તો ક્યુ વિદ્યુતભારથી r/3 અંતરે બરાબર બળ લાગશે. પરિણામી બળ 0 થશે. 9. જો 16 માઇક્રોકુલમ અને -8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે સરખા ગોળાઓ એક ચોક્કસ અંતરે રાખવામાં આવે તો તેમના પર કાર્ય કરતું બળ F છે. ચાલો મતલબ કે બળ F ઇક્વલ ટુ કે 16 માઇક્રો 8 માઇક્રો અપોન આર સ્ક્વેર, 128 કે માઇક્રો સ્ક્વેર બાય આર સ્ક્વેર. ચાલો હવે તેમને એકબીજા સાથે સંપર્કમાં લાવો અને ફરીથી તે જ અંતરે રાખવામાં આવે. સંપર્કમાં લાવશો એટલે પરિણામી ક્યુ કેટલો થાય, 16 માઇક્રો માઇનસ 8 માઇક્રો બાય 2 એટલે થશે 4 માઇક્રો. ચલો હવે એમની વચ્ચે બળ કેટલું, તો કે 4 માઇક્રો ગુણ્યા 4 માઇક્રો ના છેદમાં આર સ્ક્વેર એટલે થાય 16 કે માઇક્રો સ્ક્વેર બાય આર સ્ક્વેર. ચલો એફ ડેશ બાય એફ કરી દઈએ એટલે આવશે બરાબર 16/128 એટલે થઈ જાય 1/8. તો એફ ડેશ બરાબર f/8 એટલે સી. સિમ્પલ પ્રશ્ન છે. ચલો બે એક સમાન વિરુદ્ધ ચિહ્નો ધરાવતા વિદ્યુતભારિત નાના વાહક ગોળાઓ 0.5 મીટર અંતરથી અલગ કરેલા છે ત્યારે 0.108 ન્યૂટન બળથી એકબીજાને આકર્ષે છે. ચલો તો પ્રારંભમાં આપણી પાસે બે ગોળાઓ છે, એક પર વિદ્યુતભાર Q1 લઈ લઈએ, બીજા પર -Q2 લઈ લઈએ, કારણ કે બંને આપણે વિદ્યુતભારો અલગ અલગ આપેલા છે બરાબર, અને એકબીજાથી આર અંતરે લઈ લઈએ. તો બે સમાન વાહક ગોળાઓ આપ્યા છે અને વિરુદ્ધ ચિહ્નો ધરાવતા વિદ્યુતભારો આપ્યા છે. ચલો બળ લાગે છે 0.108. ઓકે, અંતર આપ્યું છે આપણને 0.5, તો આર બરાબર 0.5 મીટર. ચલો તો બળ લાગશે F બરાબર કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. તો 0.108 બરાબર 9 ગુણ્યા 10⁹ ગુણ્યા Q1 Q2 અપોન 0.5 વર્ગ. ચલો એટલે આ થઈ જશે Q1 Q2 બરાબર 3 ગુણ્યા 10⁻12, સમીકરણ નંબર 1. ચલો હવે અંતમાં શું કરવાનું છે જોઈએ. તેઓ વાહક તાર વડે જોડાયેલા છે જે પછી દૂર કરવામાં આવે છે. હવે એને વાહક તારથી જોડવાના પછી છોડવાના. તો પરિણામી વિદ્યુતભાર શું થઈ જશે, તો કે Q બરાબર Q1 - Q2/2. હવે 0.036 ન્યૂટન બળ લાગે છે તો એફ ડેશ કહી દઉં એને કે Q1 - Q2/2 નો વર્ગ ના છેદમાં આર સ્ક્વેર. ચલો એટલે આ થઈ જશે 0.036 બરાબર 9 ગુણ્યા 10⁹ Q1 - Q2 નો વર્ગ
ના છેદમાં 4 0.5નો વર્ગ. તો Q1 માઇનસ Q2 નો વર્ગ થઈ જશે 0.004 ગુણ્યા 10⁻9. તો 10⁻12 અને વર્ગમૂળ કાઢો તો Q1 માઇનસ Q2 બરાબર થઈ જશે 2 ગુણ્યા 10⁻6. ચલો તો એમાંથી Q1 ને હું કરતા બનાવું તો આવશે Q2 વત્તા 2 ગુણ્યા 10⁻6. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે તમે અહીંયાથી ટ્રાય એન્ડ એરરથી જવાબ લાવી શકો કે એવો જવાબ પસંદ કરો જેમાં બંનેનો ગુણાકાર 3 થાય. તો બી ઓપ્શન છે કે જેમાં બંનેનો ગુણાકાર 3 થાય, બીજા એકેમાં થતો નથી. એવો જવાબ પસંદ કરો કે જેમાં 2ની બાદબાકી 2 થાય, તો બીમાં જ થાય છે બાદબાકી 2. જો એવું ન કરવું હોય તો પછી સમીકરણ 2 ને 1માં મૂકી દો એટલે આવશે Q2 વત્તા 2 ગુણ્યા 10⁻6. સમીકરણ 2 જે છે એને અહીંયા Q1ની જગ્યાએ મૂકી દેવાનું ઇન્ટુ Q2 બરાબર 3 ગુણ્યા 10⁻12. તો આ થઈ જશે Q2 સ્ક્વેર વત્તા 2 ગુણ્યા 10⁻6 Q2 માઇનસ 3 ગુણ્યા 10⁻12 બરાબર 0. ચલો ભાગ પાડી દો. Q2 વત્તા 3 ગુણ્યા 10⁻6 Q2 માઇનસ 1 ગુણ્યા 10⁻6 બરાબર 0. તો Q2 બરાબર માઇનસ 3 ગુણ્યા 10⁻6 અને 1 ગુણ્યા 10⁻6. તો Q2 કા -3 આવશે કા 1 આવશે, મતલબ કે એક વિદ્યુતભાર 1 હશે તો બીજો વિદ્યુતભાર -3 હશે. આટલી ગણતરી ન કરવી હોય તો ટ્રાય એન્ડ એરરથી કરી નાખવાનો. ચલો વિદ્યુતભારિત કોણ છે Q1 2 - 1 3 સ્થાને છે. તો R1 આપણને આપ્યા છે 2 - 1 3, R2 આપણને આપ્યા છે 0 0 0 અને Q2 ઉપર લાગતું બળ ગોતવાનું છે. F21 બરાબર KQ1 Q2 R2 માઇનસ R1 ના છેદમાં માનાંકમાં R2 માઇનસ R1 નો ઘન. ચલો R2 માઇનસ R1 આપણે કરીએ તો આવશે 0 0 0 માઇનસ 2 - 1 3 એટલે આવશે -2 1 -3. તો આવશે R2 માઇનસ R1 નો માનાંક, તો વર્ગમૂળ 4 1 ને 9 એટલે થઈ જશે વર્ગમૂળમાં 14. ચલો કિંમત મૂકી દઈએ અહીંયા. K એટલે 1/4πε0 Q1 Q2 -2 1 -3 ના છેદમાં આનો ઘન એટલે 14 ગુણ્યા √14. ચલો 14 ગુણ્યા 4 કરશો એટલે થઈ જાય 56. તો Q1 Q2 -2 1 -3 ના છેદમાં 56 √14πε0. તો આમ પણ લખી શકાય Q1 Q2 ના છેદમાં 56 √14πε0 -2i કેરેટ વત્તા j કેરેટ -3k કેરેટ એટલે થઈ જશે C. તો આ બધા બોર્ડને લઈને દાખલાઓ હતા. કોઈ પણ પ્રશ્નમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને બરાબર યુટ્યુબ પર તમે મેસેજ કરી શકો છો. થેન્ક યુ.